આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધારાસભ્યોના પેન્શનોને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ નિર્ણયને સમર્થન કર્યું છે અને તેમણે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યની શું સ્થિતિ હતી ત્યારે પેન્શન નહોતી મળતી તે બાબતે તેમણે વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન અલગ અલગ મુદ્દે વિપક્ષના ધારાસભ્યો સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિપક્ષના ધારાસભ્ય સરકારના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે. આજે ધારાસભ્યોને લઈને મહત્વની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને જે ધારાસભ્યો છે તેમને પેન્શન આપવા માટેનો મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં મુખ્યમંત્રીના નિર્ણયને તેમણે વધાવ્યો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે તે આવકારદાયક છે, કેમ કે જ્યારે તેમણે ભૂતકાળની વાત કરતાં કહ્યું કે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંહ વસાવા હતા તેઓ ધારાસભ્ય રહ્યા છતાં પછી જે તેમની આર્થિક સ્થિતિ, તેમના ઘરમાં રહેવાની જે પરિસ્થિતિ હતી તે ઘટનાથી તેમણે વાકેફ કરાવ્યું અને શું કહ્યું તે સાંભળો. મારા ધ્યાન પર છે ત્યાં સુધી એમણે બીજા રાજ્યોની જેમ ગુજરાતના ધારાસભ્યને પણ પેન્શન મળે એની માંગ કરી છે. એમની વાત સાથે હું સહમત છું, કેમ કે અમે પૂર્વ ધારાસભ્યને જોયા છે. હમણાં જ 28/12 ના રોજ અમારા ડેડિયાપાડા મત વિસ્તારના 2 ટર્મના ધારાસભ્ય અમરસિંહ વસાવાનું દુઃખદ અવસાન થયું, ત્યારે હું એમના ઘરે એમના આ દુઃખદ પ્રસંગમાં સહભાગી થવા અને સાંત્વના પાઠવવા માટે ગયો હતો. ત્યારે એક નાનું ઘર અને બે વખતના ધારાસભ્ય હોવા છતાં એમનો પરિવારની પરિસ્થિતિ, એમના ઘરની પરિસ્થિતિ જોઈને મને લાગ્યું કે ના, ખરેખર ધારાસભ્ય માટે પણ પેન્શનની યોજના હોવી જોઈએ એવું હું માનું છું. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ હવે ક્યાંક ને ક્યાંક આ મુદ્દે સરકારના સમર્થનમાં આવ્યા છે. મુખ્યમંત્રીને તેમણે ટેકો આપ્યો છે અને ધારાસભ્યના પેન્શન બાબતને લઈને હવે જે નિર્ણય લેવાયો છે તે આવકાર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.